જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર પીએસઆઈનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે કેટલે અટકશે। પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મતલબ કે જે ડોક્યુમેન્ટ માટે બે ગણા ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, તેમનું જે લિસ્ટ જાહેર કરવામાં આવે તેમને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કહેવાય। અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા બાદ જે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે તે ફાઇનલ મેરિટ લિસ્ટ છે। તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કેટલા ઉમેદવાર મિત્રોને બોલાવશે અને તે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે આખરે કેટલું રહી શકે છે, તમારે કેટલા માર્ક હોય તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારો વારો આવી શકે છે। જ્યાં મિત્રો આ માહિતીને ધ્યાનમાં રાખીને એક સંભવિત મેરિટ લિસ્ટ છે તે વિડીયોની અંદર આપણે જોવાનું છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। જ્યાં મિત્રો માહિતી વિગતવાર જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું અંદાજિત ફાઇનલ મેરિટ લિસ્ટની શક્યતાઓ, અંદાજિત જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું તે કેટલું રહી શકે છે। આ માત્ર ને માત્ર સંભવિત મેરિટ છે, આ એક અંદાજ છે, આમાં થોડું ઘણું એટલે કે +- 5 માર્ક સુધી થઈ શકે છે। તદુપરાંત એસટી સિવાયનું અપ રહી શકે છે અને એસટીનું લગભગ +- 5 માર્ક આજુબાજુ રહી શકે છે, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। તો સૌ પ્રથમ જોઈએ જનરલ કેટેગરીનું। તો જનરલ કેટેગરીની અંદર મેલ એટલે કે ભાઈઓ માટે જનરલમાં લગભગ 225 માર્ક પેપર 1 પાર્ટ એ અને પાર્ટ બી, ત્યારબાદ પેપર 2 બંનેનો ટોટલ થઈને લગભગ 220 થી 225 સમથિંગ જે ઉમેદવાર મિત્રોને માર્ક થતા હોય તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે વારો આવી શકે છે। અને આ મેરિટની અંદર આગળ આપણે કહ્યું એમ +- થઈ શકે છે। ત્યારબાદ જનરલમાં ફિમેલની વાત કરીએ તો લગભગ 220-222 આસપાસ રહી શકે છે। એવી જ રીતે ઈડબ્લ્યુએસ, ઓબીસી અને એસસી આ ત્રણ કેટેગરીમાં મેલ વિભાગ જોઈએ પુરુષ ઉમેદવાર મિત્રો માટે તો લગભગ 220 માર્ક આસપાસ રહી શકે છે। અને આ ત્રણ કેટેગરી એટલે કે ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી તેમાં ફિમેલ કેન્ડિડેટ માટે લગભગ 217 માર્ક છે તે તેમની આસપાસ છે તે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ રહી શકે છે। એવી જ રીતે એસટી કેટેગરીની વાત કરીએ તો એસટીમાં મેલ કેન્ડિડેટ 215 માર્ક આસપાસ, જ્યારે ફિમેલ કેન્ડિડેટ 210 માર્ક આસપાસ રહી શકે છે। તો આવી રીતે ટોટલ માર્કને ધ્યાનમાં રાખીને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવતું હોય છે। કુલ જગ્યાઓની વાત કરીએ તો 472 પીએસઆઈની કુલ જગ્યાઓ હતી અને મેરિટ લિસ્ટની અંદર જે ક્વોલિફાય થયેલા ઉમેદવાર મિત્રો છે તે લગભગ 8674 જેટલા ઉમેદવાર મિત્રો છે તે ક્વોલિફાય થયેલા છે। તો આ 8600માંથી 472 આ જગ્યાના બે ગણા ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવી શકે છે। જો બે ગણા ઉમેદવાર મિત્રોને જોવા જઈએ તો લગભગ 944 એટલે કે 950 આસપાસ ઉમેદવાર મિત્રોને બોલાવી શકશે। તો આટલા ઉમેદવારોને ધ્યાનમાં રાખશે તો આટલું મેરિટ છે તે સંભવિત રહી શકે છે। અને આ મેરિટ માત્ર ને માત્ર સંભવિત છે, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। તદુપરાંત બીજી પોસ્ટમાં જોઈએ તો બીજી પોસ્ટમાં પણ તમે અહીંયા જોઈ શકો છો કે આખરે અંદાજિત મેરિટ કેટલું રહી શકે છે। તો જનરલમાં 223 થી 225 જેમ આપણે આગળ વાત કરી તે રીતે, બહેનોમાં જનરલ 205 માર્ક આજુબાજુ, ઓબીસીમાં 222 થી 224 માર્ક આસપાસ રહી શકે છે, ઓબીસી બહેનોમાં 195 માર્ક આજુબાજુ રહી શકે છે, ઈડબ્લ્યુએસમાં 218 થી 220 આજુબાજુ, જ્યારે બહેનોની વાત કરીએ તો 190 માર્ક આજુબાજુ, એસસીમાં મેલ 215 અને બહેનો 190 માર્ક આસપાસ, એસટીમાં મેલ છે તે 202 માર્કથી લઈને 205 થી 7 માર્ક સુધી, જ્યારે બહેનો 170 માર્ક। આ બંને મેરિટ છે, બંને મેરિટનો તફાવત પણ તમે જોઈ શકો છો, પરંતુ આ માત્ર ને માત્ર સંભવિત મેરિટ છે, ફાઇનલ ભરતી બોર્ડ દ્વારા અથવા તો કોઈ અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં નથી આવ્યું, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। આ મેરિટ છે તે માત્ર તમારી જાણ ખાતર છે કે આટલા માર્ક સુધી અટકી શકે છે। જે આ મિત્રો મેરિટને ધ્યાનમાં રાખીને મહત્ત્વની કહી શકાય એવી વિગત હતી જે વિડીયોની અંદર ખાસ જોઈ। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।